સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના થરાદના દોલતપુરા રોડ ઉપર આજે ઘાસચારો ભરેલા એક ટ્રેલરમાં આગ લાગી હતી. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ થતાં જ ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રેલરમાં ભરેલો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. આ ટ્રેલર પંજાબના ડાબાલેથી થરાદના મહાજનપુરા પાંજરાપોળ તરફ આવી રહ્યું હતું. તેમાં 10 ટનથી વધુ ઘાસચારો ભરેલો હતો. ડ્રાઈવરના જણાવ્યા અનુસાર ટ્રેલર ઉપરથી પસાર થતા જીવંત વીજ વાયરને અડી જવાથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે તેમને 11:15 વાગ્યા આસપાસ આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. તેઓ પોતાના સ્ટાફ સાથે તાત્કાલિક મિની ફાયર અને વોટર બ્રાઉઝર લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ બુઝાવવા માટે 30,000 લીટરથી વધુ પાણી અને 20 લીટર ફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાયર ટીમના પ્રયાસોથી ટ્રેલરને સંપૂર્ણપણે બચાવી લેવામાં આવ્યું હતું. જોકે તેમાં ભરેલો તમામ ઘાસચારો બળીને રાખ થઈ ગયો હતો. ડ્રાઈવરે વધુમાં જણાવ્યું હતું કે આ ઘાસચારો ગૌશાળા માટે હતો અને આગને કારણે ઘણું બધું નુકસાન થયું છે. થરાદ ફાયર ટીમ દ્વારા વાવ અને થરાદ જિલ્લામાં કરવામાં આવેલી આ કામગીરી સરાહનીય રહી હતી. આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી. આજરોજ અમને 11:15 આસપાસ અમને કોલ મળેલ કે જે દોલતપુરા ચોકડી છે ત્યાં દોલતપુરા રોડ ઉપર ઘાસચારાની જે ટ્રેલર છે એમાં આગ લાગેલ છે. તો તાત્કાલિક હું મારી વોટર બ્રાઉઝરને મિની ફાયર ટેન્ડર લઈ અને સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરેલ છે. અત્યારે અમે ઘાસચારો તો બળીને ખાક થઈ ગયેલ છે, એમને ગાડી સહી સલામત મેં બચાવી લીધી. કેટલા ટન ઘાસચારો હોવાની શક્યતા? એ ગાડી ભરેલ હતી, એ કેટલું હશે ખબર નથી. કઈ રીતે આગ લાગી એનું? ડ્રાઈવરના કહેવા પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગેલી. કેટલું નુકસાન તો એ ઘાસચારાનું નુકસાન છે. વાવ થરાદ જિલ્લાના ધણીધર તાલુકાના લોદરાણી ગામમાં સ્વચ્છતા વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યાંથી ગામની સ્વચ્છતા વ્યવસ્થિત થવી જોઈએ તે જ ગ્રામ પંચાયત કચેરીની સામે લાંબા સમયથી વિકરાળ કચરાનો ઢગલો પથરાયેલો છે. કચરો ન ઉપડાતા દૂષિત હવા અને તીવ્ર દુર્ગંધથી આસપાસના રહેવાસીઓને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆત કર્યા છતાં કોઈ પગલાં લેવાયા નથી. લોકોનું કહેવું છે કે સરપંચ અને તલાટી સ્વચ્છતા અંગે ઘોર નિંદ્રામાં છે, જેને કારણે સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખતરનાક બની રહી છે. ગંદકીના વધતા ઢગલાના કારણે રોગચાળો ફેલાવાનો ભય વધી રહ્યો છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. ગામ લોકોમાં આક્રોશ એટલો વધી ગયો છે કે તેઓ તંત્રને તાત્કાલિક કાર્યરત થવાની માંગ કરી રહ્યા છે. કચરો તરત જ ઉપાડવામાં આવે, જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી થાય અને સ્વચ્છતા માટે કાયમી વ્યવસ્થા ઊભી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. લોકોમાં એવો પણ સવાલ ઉદ્ભવ્યો છે કે વાવ થરાદ જિલ્લા કલેક્ટર સ્વચ્છતા અભિયાન પર સતત ભાર મૂકે છે. લાખો રૂપિયાની ગ્રાન્ટો સ્વચ્છતા માટે ફાળવવામાં આવે છે, છતાં તે નાણાં ક્યાં ખર્ચાય છે અને કેમ ગ્રામ પંચાયત સ્તરે કામ શૂન્ય છે. લોકોના આક્ષેપ મુજબ સ્વચ્છતા માટે મળતી રકમનો ઉપયોગ યોગ્ય રીતે ન થતો હોવાની પણ શંકા વધુ મજબૂત બની છે. આ સ્થિતિ ચિંતાજનક બની છે. ત્યારે હવે સ્થાનિક પ્રશાસન આ મુદ્દે કેવી ઝડપી કાર્યવાહી કરે છે, જે જોવાનું રહેશે. વાવ થરાદ સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત છે. નાળોદર ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું. છેલ્લા 24 કલાકમાં બીજા સ્થળે કેનાલ તૂટવાની ઘટના બની હતી, જેના કારણે પાણી પુરવઠા અને સિંચાઈ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ધણીધર તાલુકાના નાળોદરની સીમમાં કેનાલમાં પડેલા ગાબડાના કારણે લાખો લીટર પાણી વેડફાઈ ગયું હતું. કેનાલનું પાણી પૂર ઝડપથી ખેતરોમાં ફરી વળતા ગામોમાં સિંચાઈ માટે પાણી પહોંચતું બંધ થઈ ગયું છે, જેનાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના પાકને બચાવવા માટે બનાવેલી કેનાલ જ નુકસાનીનું કારણ બનતા વિસ્તારના ખેતી આધારિત પરિવારો પર આર્થિક સંકટ ઊભું થયું છે. નાળોદર ગામના ખેતર માલિક ગૌસ્વામી ભરતગર રાવતગરના જારના પાક પર આ ઘટનાની ગંભીર અસર પડી છે. તેમના ખેતરમાં પાણી ઘૂસી જતા પાક બળી જવાની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક ખેડૂતો અને રહેવાસીઓએ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની બેદરકારીને કેનાલ તૂટવાની ઘટનાઓ માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમના આક્ષેપ મુજબ કેનાલની યોગ્ય સફાઈ, તપાસ અને રિપેરિંગ કર્યા વિના પાણી છોડવામાં આવે છે.
જેના કારણે નબળી દિવાલો દબાણ સહન કરી શકતી નથી. ખેડૂતો આ નુકસાન માટે નિગમ અને સરકાર પાસેથી તાત્કાલિક સહાય અને વળતરની માંગ કરી છે. કેનાલ તૂટવાથી અનેક ગામોમાં પાણી પુરવઠો બંધ થતાં આગામી દિવસોમાં સિંચાઈની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો સમયસર રિપેરિંગ અને મજબૂતીકરણના કામ હાથ ધરવામાં નહીં આવે તો આવી ઘટનાઓ ફરીવાર બનવાની ભીતિ છે. ગૌસ્વામી ભરત ગજરાવત માઇનોર એક કેનાલમાંથી પાણી નીકળી ગયું, માટી કામ કરેલું તો પાણી વધારે છોડવાને કારણે આખા ખેતરમાં પાણી ફરી વળ્યું છે રાતે. તો અત્યારે કોઈ પરિસ્થિતિ નથી, ઝાર હતી બધી પોળીને સાફ કરી નાખી છે. અત્યારે સરકાર સંબંધીને વિનંતી છે કે આ કેનાલને ઝડપી કામ કરે અને આનું વળતર પાછું આપવું જોઈએ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસે નવા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ટ્રેલરમાં કપચી અને માટીની આડમાં છુપાવેલો રૂપિયા 31.46 લાખથી વધુનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 41.51 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી છે. ધાનેરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ નવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન RJ27 GC 3994 નંબરના ટાટા કંપનીના ટ્રક ટ્રેલરને રોકવામાં આવ્યું હતું. તપાસ કરતા તેમાં માટી અને કપચીની નીચે ભારતીય બનાવટની વિદેશી દારૂની 6348 બોટલો છુપાવેલી મળી આવી હતી. દારૂની કિંમત રૂપિયા 31,46,559.3 આંકવામાં આવ્યું છે. પોલીસે ટ્રક ટ્રેલર કિંમત રૂપિયા 90 લાખ અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5,000 પણ જપ્ત કર્યો છે. આમ કુલ રૂપિયા 41,51,559.3 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ડ્રાઈવર પ્રહલાદરામ વક્તારામ ભોંબારામ ઉંમર વર્ષ 21 રહે કમટાઈ સિણધરી જિલ્લો બાલોતરા રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ ભુજ પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે, બનાસકાંઠા અને નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકી ડીસા વિભાગ દ્વારા દારૂ અને જુગાર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓના ભાગરૂપે કરવામાં આવી હતી. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા સ્થાનિક નાગરિકોની વિશાળ જન આક્રોશ રેલી યોજાઈ હતી. ડીસાના બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુથી શરૂ થયેલી આ રેલી પ્રાંત કચેરી સુધી નીકળીને શક્તિશાળી પ્રદર્શનમાં ફેરવાઈ હતી. રેલીમાં મહિલાઓ, યુવાનો, વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલીનું મુખ્ય ધ્યેય બનાસકાંઠાને ખાસ કરીને ડીસામાં વધી રહેલા દારૂ તથા નશીલા પદાર્થોના ખુલ્લેઆમ વેચાણને લઈને કડક કાર્યવાહીની માંગ કરવાનો હતો. રેલી દરમિયાન કાર્યકરો દ્વારા ડ્રગ્સની લતમાંથી યુવાનોને બચાવવા અને નશાના ગોરખધંધા પર તાત્કાલિક રોક લગાવવા સરકારને ગંભીરતાથી પગલાં લેવાની વિનંતી કરવામાં આવી હતી. પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં માંગ કરવામાં આવી હતી કે બનાસકાંઠા અને વાવ-થરાદ અને ડીસા વિસ્તારમાં વધતા ડ્રગ્સ અને દારૂના વપરાશને કારણે સમાજ ઉડતા ગુજરાત તરફ ધકી લઈ રહ્યો છે, જેને રોકવું તંત્રની તાત્કાલિક જવાબદારી છે. આ રેલીમાં આપના નેતા રમેશ પટેલ પણ જોડાયા હતા. તેમણે જણાવ્યું કે પક્ષપાતથી ઉપર ઉઠીને ગુજરાતમાંથી નશાનું દૂષણ દૂર કરવું આજે સમયની સૌથી મોટી જરૂરિયાત છે. પક્ષ પાર્ટી છોડી દો, પરંતુ ગુજરાતને ડ્રગ્સથી બચાવવા માટે એક થવું પડશે, એવી અસરકારક અપીલ કરીને તેમણે હાજર જનસમૂહમાં ઉત્સાહ ફૂંક્યો હતો. જિગ્નેશ મેવાણીના જન સમર્થનમાં યોજાયેલી આ રેલીમાં લોકોની ભારે હાજરીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ઉત્તર ગુજરાતમાં ડ્રગ્સના મુદ્દે જનતા હવે મૌન રહેવા તૈયાર નથી. સ્થાનિક લોકોએ આશા વ્યક્ત કરી હતી કે તંત્ર આ મુદ્દે તાકીદે અસરકારક પગલાં ભરશે. આજની જે 28 તારીખની ડીસા ખાતે જે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ગુજરાતની અંદર કાળો કારોબાર ડ્રગ્સ અને દારૂના નામે જે થઈ રહ્યો છે, ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ સરકારી તંત્ર જે હપ્તા લઈને ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સનો વેપલો કરી રહ્યો છે, એની સામે આજે ડીસાની જનતાએ ડીસાની ધરતી પર પડકાર ફેંક્યો છે કે સમગ્ર ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ બંધ થવું જોઈએ. જિગ્નેશ મેવાણીને જે પ્રમાણે સરકાર દ્વારા દબાવવામાં આવી રહ્યા છે, પોલીસ પરિવારો દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, તે પ્રમાણે અહીંયા સર્વ સમાજની જનતા ઉપસ્થિત રહી છે અને જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવશે, જિગ્નેશ મેવાણીને છંછેડવામાં આવશે તો ડીસાની જનતાને સમગ્ર ગુજરાતની જનતા ક્યારેય સાંકી નહીં લે. જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી દારૂ અને ડ્રગ્સની વિરોધમાં આ સરકારની સામે અહીંયા પ્રાંત કલેક્ટર કચેરી ખાતે અમારી સમાજ દ્વારા અહીંયા આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે. મારું નામ શંકરભાઈ ડાભી છે.
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા મંત્રી. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે દારૂ અને ડ્રગ્સ બંધ કરાવે. બસ એમને આટલી જ અપીલ છે કે આવું એમ કે કોઈ સ્ત્રીઓની સાથે આવું ખરાબ ના થાય કે દારૂ આવી રીતના વેચીને એમનું ઘર બગડે છે. એટલે દારૂ બંધ થવો જોઈએ અને ડ્રગ્સને પણ બંધ થવું જોઈએ. બસ આટલી અપીલ છે સરકારશ્રીને કે આટલું આ કરે. જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છો આજે? હા, જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અમે આવ્યા છીએ. એમણે આજે જે બી કાર્ય કર્યું છે સ્ત્રીઓ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન છે કે આજે એમની સાથે અમે છીએ, જિગ્નેશ મેવાણીની સાથે જ અમે છીએ. એટલે સરકારશ્રીને એટલી વિનંતી છે કે દારૂ ડ્રગ્સ બંધ કરાવે. મારું નામ સેજલબેન પરમાર છે. શું કહો સાહેબ, આજે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી કાઢી છે, આપ શું કહો? જય હિન્દ સાથીઓ. ગાંધીના ગુજરાતમાં આપણે ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું કે આ ગુજરાતની જનતા ગુજરાતમાંથી ડ્રગ્સ નાબૂદ થાય એના માટે આંદોલન કરશે. કદાચ ગાંધીજી આજે જીવતા હોત તો જીવી જ ના શકત કે મેં આવું ગુજરાત જે આઝાદ કરાયું છે, જેમાં આજે ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે. આપણે રોજ સમાચાર પત્રોમાં જોઈએ છીએ કે હજારો કરોડોનું ડ્રગ્સ એ પકડાય છે. જો આટલું પકડાતું હશે ખરેખર આવતું કેટલું હશે. તો જિગ્નેશભાઈ મેવાણીએ જે થરાદના શિવનગરથી એક ડ્રગ્સના વિરોધમાં જે આંદોલન ઉપાડ્યું છે એ આંદોલન આજે આખા ગુજરાતમાં ડ્રગ્સ નાબૂદી માટે પ્રસરી ગયું છે. એના અનુસંધાને આજે ડીસામાં સર્વ સમાજના આગેવાનો, યુવાનો, મા, બેન, દીકરીઓ દ્વારા આખા ગુજરાતમાંથી ડ્રગ્સ નાબૂદી થાય એના માટે SDM શ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને જો ડ્રગ્સ નાબૂદ નહીં થાય તો આ લડત ક્યાંય અહીંયા અટકવાની નથી. જ્યાં સુધી ડ્રગ્સ નાબૂદી નહીં થાય ત્યાં સુધી આ લડત અમારી ચાલુ રહેશે. એ જ અસ્તુ. ભારત માતા કી જય. જુઓ, ડ્રગ્સ છે ને એ કોઈ માણસ, કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિ કે કોઈ પાર્ટી જોઈ અને વળગતું નથી. એ તો એનો શિકાર તો કોઈ પણ બની શકે. એમાં ભાજપના માણસો પણ બની શકે, જે આજે પોલીસ કર્મચારીઓ છે એમના બાળકો પણ એનો શિકાર બની શકે. તો આમાં મને એવું લાગે છે કે આમાં જ્ઞાતિ, ધર્મ, પાર્ટી અને એ બધાથી ઉપર ઉઠી અને આ ડ્રગ્સ નાબૂદી છે એ ગુજરાતમાંથી નાબૂદ થાય એના માટે આપણે બધાએ જોડાવવું જોઈએ. એમાં તમારા બાળકો પણ જોડાય, મતલબ રવાડે ચડી શકે. મારા બાળકો, મીડિયાના માણસો, મારા બાળકો, કોઈ પણ રવાડે ચડી શકે તો એ નાબૂદ કરવાનું. પોલીસને ખબર છે, મીડિયાને ખબર છે, વેચવાવાળાને ખબર છે, પીવાવાળાને ખબર છે, બધાને ખબર છે કે ગુજરાતમાં આજે ઘણીવાર હમણાં જ વચ્ચે કંઈક પરિપત્ર બહાર પાડ્યો હતો કે 20 લીટર દારૂ લઈને તમે જાઓ તો ગુનો નહીં લાગે. એમ પછી દારૂબંધી છે. પછી આપણે ચૂંટણીઓમાં જોઈએ છીએ, હું ચૂંટણી લડ્યો, મને ખબર છે, બરાબર. એટલે બધાને ખબર છે કે દારૂ વેચાય છે. એમાં કોઈ આમાં છુપા જેવી વાત જ નથી. 100%ની વાત છે. આજે ડીસા તાલુકા તેમજ દાંતીવાડા તાલુકો અને પાલનપુર તાલુકાના સર્વ સમાજના લોકો અહીંયા ડીસા આંબેડકરની પ્રતિમાએથી રેલી કાઢી અને ડીસા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપ્યું છે અને સરકાર સામે રોષ ઠાલવ્યો છે કે ડીસાની અંદર ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ, ચરસ અને ડોડાનો વેપલો ખુલ્લેઆમ થઈ રહ્યો છે. યુવાધન બરબાદ થઈ રહ્યું છે, બેન દીકરીઓ વિધવા થઈ રહી છે, છતાંય પોલીસના નજરની સામે ખુલ્લેઆમ દારૂ મળે છે અને પોલીસને ખાલી હપ્તાઓમાં રસ છે. એટલે જિગ્નેશ મેવાણીએ જ્યારે થરાદની અંદર આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પટ્ટા ઉતારવાની વાત કરી છે અને એની સામે જ્યારે ભાજપ સરકાર દ્વારા ષડયંત્ર રચી અને પોલીસ પરિવારોને રસ્તા પર ઉતારી જિગ્નેશ મેવાણીના સંસ્કારની જ્યારે વાતો કરવાની આવતી હોય ત્યારે આ સમાજ ક્યારેય પણ ઝાંકી નહીં લઈએ. કારણ કે આ સમાજ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વંશજો છે, જેને ભારતનું બંધારણ આપ્યું છે. એટલે આ સમાજના સંસ્કારની વાત કરવામાં આવશે તો આખું ગુજરાત ભટકે પડશે. અને જિગ્નેશ મેવાણીની સાથે એક નહીં પણ 6.5 કરોડ ગુજરાતીઓ સાથે છે. અને સરકારને વિનંતી છે કે ડીસાની અંદર દારૂ ડ્રગ્સ બંધ થાય. આજે કલેક્ટર સાહેબને ડીસા પ્રાંત અધિકારી અમે આવેદનપત્ર આપી અને માગણી કરીએ છીએ કે ટૂંક જ સમયમાં ડીસામાં દારૂના અડ્ડા બંધ થાય, નહીંતર આવનારા સમયની અંદર આનાથી પણ મોટું જન આંદોલન ઊભું થશે. ગૌતમ છત્રાલિયા, સામાજિક કાર્યકર અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કાર્યકર. બનાસકાંઠાના ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર પરથી MD ડ્રગ્સની હેરાફેરી ઝડપી પાડી છે. વાહન ચેકિંગ દરમિયાન એક રિક્ષામાંથી 47.100 ગ્રામ MD ડ્રગ્સ સાથે અમદાવાદના 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ 3,52,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં 1,41,300ની કિંમતનું MD ડ્રગ્સ,
3 મોબાઈલ ફોન, રૂપિયા 750 રોકડા અને ઓટો રિક્ષાનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓમાં અમદાવાદના ફૈસલ ઇકબાલ, વલીમ મોહમ્મદ મેમણ, મોહમ્મદ શાહરૂખ મહેમૂદ, હુસેન મિર્ઝા અને ફૈઝાન અહેમદ શેખનો સમાવેશ થાય છે. ફૈસલ મેમન મૂળ મહારાષ્ટ્રના વસઈનો રહેવાસી છે, જ્યારે મોહમ્મદ શાહરૂખ મિર્ઝા જુહાપુરા અને ફૈઝાન શેખ સરખેજ અમદાવાદના રહેવાસી છે. પ્રાથમિક તપાસ મુજબ આ એમડી ડ્રગ્સ રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું. બનાસકાંઠા પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરી આ પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યું છે. ધાનેરા પોલીસ દ્વારા નેનાવા ચેકપોસ્ટ પર નિયમિત વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આ રિક્ષા શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી અને તલાશી લેતા ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS કાયદાની હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.